घुंघराले बालों को मेंटेन करने का तरीका अलग होता है, जो मुझे क्या होता नहीं है? पता था। उसको कोम नहीं करना होता, फिर आप कंघी नहीं लगा सकते घुंघराले बालों तो में। उलझ जाएंगे तो आप तेल लगा के धोने के पहले कर लो, बट आप धोने के बाद कंघी नहीं लगाएंगे बालों में। तुम कंघी नहीं करती हो? नहीं। શું તમારા કર્લી હેર ફ્રીઝી રહે છે અને કોરા હોય ત્યારે ઓળવતાની સાથે જ તૂટે છે? તો આ છે રીઝન. કર્લી હેરનો શેપ ગોળાકાર હોય છે અને વીક પોઈન્ટ વધારે હોય છે. કોરા વાળમાં કાસ્કો ફેરવવાથી માઇક્રો ફ્રેક્ચર્સ થાય છે, એટલે વાળ ખરે, તૂટે અને ફ્રીઝી થાય છે. એ ના થાય એના માટે શું કરવું જોઈએ? તો હંમેશા કન્ડિશનરનો જ યુઝ કરો, અને જ્યારે પણ કન્ડિશનર કર્યું છે ત્યારે જ ગૂંચ કાઢી નાખો. ગૂંચ કાઢવા માટે વ્હાઇટ ટૂથ કોમ્બ અથવા તો આંગળીઓ વાપરો. સલ્ફેટ ફ્રી શેમ્પૂનો જ યુઝ કરો. લીવ ઇન કન્ડિશનરથી હાઇડ્રેશન લોક કરો અને વાળને કુદરતી રીતે વળાંક લેવા દો, નીચેથી પ્રેસ કરી. કર્લી હેર કેર માટે કઈ પ્રોડક્ટ્સ યુઝ કરવી જોઈએ એ જાણવા માટે અમારા પેજને ફોલો કરીને કમેન્ટ કરો હેર, અને હું તમને DM કરી આપીશ.